નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાંકાનેરના તમામ પેટ્રોલ પંપ પર આપણે જઈ અને ચેકિંગ કરીએ છીએ કે પેટ્રોલ પંપ ચાલુ છે કે બંધ છે. જો ચાલુ છે તો એમની પાસે પેટ્રોલ છે કે નથી, કેટલું પેટ્રોલ છે, કેટલા તમે ઓર્ડર લખાવ્યો છે તો ક્યારથી ઓર્ડર લખાવ્યો છે. કારણ કે અત્યારે જે આપણે પેટ્રોલ પંપ જોઈએ છીએ તો બંધ છે. સરકાર દ્વારા વાંકાનેરના મોરબીના કલેક્ટર ઝવેરી સાહેબે પણ કાલે એક નિવેદન આપ્યું હતું કે ભાઈ અત્યારે પૂરતો જથ્થો છે અને કોઈએ ઓલી કરવી નહીં, પણ આ બધા પેટ્રોલ પંપ બંધ છે, પેટ્રોલ છે નહીં. તો આ વાત ખરેખર સરકારી તંત્રની સાથે આપણે તાલ મિલાવો. ડેપ્યુટી આપણે સીએમ પણ એમ કહે છે કે ભાઈ પૂરતો જથ્થો છે, તો ખરેખર આ વાત સાચી શું છે એ જાણવું પણ ખૂબ જરૂરી છે. ખરેખર તમે ગુમરાહ કરો છો કે પછી આ વાત છુપાવવા માગો છો? જો આ પેટ્રોલ પંપ અત્યારે બધા જો અત્યારે બતાવો છો, જો પેટ્રોલ પંપ અત્યારે ટોટલી પેટ્રોલ પંપમાં કાંઈ છે નહીં, બધું ખાલી પડ્યું છે પેટ્રોલ પંપ. તમે જોઈ શકો છો. હવે આપણે પેટ્રોલ પંપના જે ઓનર જે છે, એના જે કર્મચારી જે છે, એની પાસે થઈને જ આપણે જાણીએ કે ખરેખર વસ્તુ શું છે. જો આપણે મિત્ર, જો આ બધા જો આ પેટ્રોલ બધા ખાલી થઈ ગયા છે, બધા તમે જોઈ શકો છો. તો આ બધા જ પેટ્રોલ અત્યારે બધું ખાલી થઈ ગયું છે. હું તમને બતાવું છું કે આ જો બધા પેટ્રોલ પંપ અત્યારે ટોટલી બધા બંધ પડ્યા છે, કારણ કે પેટ્રોલ છે જ નહીં. તમે સમજે કે નહીં? જો આ તમે જોઈ શકો છો. જો અત્યારે આ માજરવાડી જે છે એની બરાબર બાજુમાં આવેલા પેટ્રોલ પંપ છે, તમે જોઈ શકો છો. જો આ બધા પેટ્રોલ પંપ બધા જે છે તમારે આપણે જોઈ શકો છો. માલિક જો અત્યારે બધા એમના માલિક તો છે નહીં, એ બધા જો અત્યારે ખાલી પડ્યું છે આખું, તમે જોઈ શકો છો. જો બધા રાખી દીધા છે, પેટ્રોલ ને ડીઝલ બધું ખાલી છે અત્યારે, તમે જોઈ શકો છો. બરાબર. છે કે નહીં પેટ્રોલ? દર્શક મિત્રો, આપણે અત્યારે આવ્યા છે, જો તમે જોઈ શકો છો, શિવશક્તિ પેટ્રોલિયમ પાસે આવ્યા છે. હવે જો અહીંયા પણ અત્યારે ખાલી છે, તો એમના જે માલિક જે છે એને પૂછીએ કે શું કામ જથ્થો ખાલી થઈ ગયો છે અને ક્યારે જથ્થો આવશે, તમે લખાવ્યો છે કે નહીં, એના વિશે પણ આપણે જરાક માહિતી આપણા જે ઓનર જે છે એને જ મળીએ અને એની પાસેથી જ આપણે વિગત લઈએ કે ભાઈ કેમ અત્યારે ખાલી થઈ ગયું છે, કે તમે લખાવ્યું નથી, કે લખાવ્યું છે તો ક્યારે મળવાનું છે, આ બધી જરાક જાણકારી. નમસ્કાર, કેમ પેટ્રોલ ખાલી થઈ ગયું? 12 વાગે ખાલી થઈ ગયું છે. હા, આવી જશે વહેલી મોડી ગાડી, તો મળી જ જવાનો છે. જી એમની પર તો તમે કહેતા હતા કાલ તો એવું કહેતા હતા 3-4 દિવસ ચાલે એટલો જથ્થો છે. જથ્થો 7 દિવસનો જથ્થો 1 દિવસમાં જ પૂરો થઈ ગયો. હા, પણ આમાં શું છે કે અત્યારે બધા જ પેટ્રોલ પબ્લિક જ હવે ઓહાપો જેવો ઉપડી ગયો છે. હા, કે કોઈને 50નું નખાવું એની જગ્યાએ 700 રૂપિયા નખાવે. શું કરવું? હા, બરાબર. એટલે આજે ઓર્ડર લખાવ્યો તમે ક્યારે લખાવ્યો? ઓર્ડર લખાવી દીધો ગઈકાલ સાંજનો. હા, રાતે વહેલી મોડી ગાડી આવી જશે. બરાબર છે. બરાબર. એટલે પેટ્રોલ ને ડીઝલ બે કે તે? ખાલી પેટ્રોલ જ. બરાબર. ડીઝલ તો છે જ આપણી પાસે. છે જ, ડીઝલ છે, ખાલી પેટ્રોલ નથી. બરાબર. પેટ્રોલ નથી. હા, એટલે આ સાંજ સુધીમાં આવી જશે. વહેલી મોડી ગાડી આવી જશે. દર્શક મિત્રો, જો સાંજે વહેલા મોડી ગાડી આવી જશે. શિવશક્તિ પેટ્રોલિયમના જે માલિક જે કહે છે કે સાંજ સુધીમાં ગાડી આવી જશે. હવે સાંજે ફરી આપણે ચક્કર મારશું જો આવી છે કે કેમ. પણ અત્યારે બધા વાંકાનેરના પેટ્રોલ પંપોમાં બધે અત્યારે તરિયા ઝાટક છે. આ જો હું તમને બધા વાંકાનેરના પેટ્રોલ પંપોને આ જે તમને બતાવું છું કે તમને વાંકાનેરમાં પેટ્રોલ અત્યારે ટોટલી બંધ છે. એટલે અત્યારે તમે સાંજ સુધી કોઈને મળશે નહીં. કદાચ સાંજે જો ગાડી આવી જાય અહીંયા શિવશક્તિ પેટ્રોલિયમમાં તો ફરી તમે ચક્કર મારજો. આવી જાય તો સારું છે, નકર જય જલારામ. કારણ કે સરકાર કહે છે કે ભાઈ પેટ્રોલિયમ પૂરું છે, કલેક્ટર તો મોરબી એમ કહેતા હતા કે ભાઈ પૂરતું છે તમારે, તો અત્યારે કેમ આ બધું મળતું નથી તમારે? હે
ઝવેરી સાહેબ તમે તો એમ કે પૂરતો જથ્થો છે તો આ કેમ આ બધા પેટ્રોલ પંપ બધા ખાલી છે તમારે? એટલે ખરેખર સાચી વાત તમે કલેક્ટર સાહેબ કરો, સરકારશ્રી સાચી વાત કરો. વાસ્તવિકતા શું છે એ તમે જરાક જણાવો તો અમારા જે બધા જે ગ્રાહક જે છે જો આ બધા આવીને જો બધા પાછા જાય છે. જો તમે જોઈ શકો છો, જો આ પોઝિશન છે એટલે સાંજે ફરી પાછા